છૂટા મેલી દે તારા વાણને રે, તારા અંતરના સાધને માનજે રે, માનજે 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 રે, તારા અંતરના સાધને માનજે રે, તારા આત્મના આદેશને માનજે રે, તારા અંતરના સાધને છોડજે રે. ગાંધીજીનું ફોર્મલ શિક્ષણ તો ત્યાં પૂરું થયું કહેવાય. પણ 30મી જાન્યુઆરી 1948ને દિવસે બંગાળી ભાષાનો પાઠ એમણે લીધેલો સવારના પોરમાં. એટલે કે છેલ્લા દિવસ સુધી એમનું શિક્ષણ તો ચાલતું જ રહ્યું. એ શિક્ષણ અંગે એમણે પાછા વિચારો પણ કર્યા, પ્રયોગો પણ કર્યા, અને એમાં સમગ્રતા અને ઊંડાણ આ બે વસ્તુઓ એમાં ભળી. એને લીધે ઘણા શિક્ષણ શાસ્ત્રીઓને આજે પણ એમના વિચારો આકર્ષિત કરે છે. ગીતાએ તો આત્મતત્વ વિશે કહ્યું છે કે તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. પ્રણિપાતથી, પરિપ્રશ્નથી અને સેવાથી એને જાણો. મને એમ લાગે છે કે ગાંધીએ શિક્ષણ આનાથી મેળવ્યું. મને ખબર છે કે તે વખતે એમની 72-73 વર્ષની ઉંમર હશે અને એમણે કહ્યું કે તમે લોકો તુનાઈ કરીને પૂણી બનાવો છો, તમે બહુ સરસ પૂણી બનાવીને મને આપો છો, પણ હવે મને તુનાઈ કરતાં શીખવાડો. અને પછી એ જે અમારામાંથી જે સૌથી ઉત્તમ કરનારો હતો એને જ્યારે ગયો, એણે એનું જે વર્ણન કર્યું છે, આપણા દુર્ભાગ્યે એનું પુસ્તક મરાઠીમાં લખેલું છે અને હજુ સુધી આપણા કોઈ મિત્રોએ એ પુસ્તકનો ગુજરાતી અનુવાદ નથી કર્યો. એનું પુસ્તકનું નામ અનુવાદ જો કરીએ તો ઓળખાણનો મધપૂડો એવું નામ છે. ઓળખાણનો નહીં પણ યાદદાસ્તનો મધપૂડો. આઠવણી છે મોહોળ. એનું બહુ સુંદર પુસ્તક છે, વિષય અત્યારે નથી આપણો. પણ એ ચિતળે ને ગાંધીજીએ જે પ્રશ્નો પૂછ્યા એ પહેલે દિવસે તુનાઈ શીખવા માટે ગયા તે દિવસે તો આ સાધન આટલું જ લાંબુ કેમ હોવું જોઈએ, પૂણી બનાવવાની સળી આટલી જ પહોળી કેમ હોવી જોઈએ, એવા પણ પ્રશ્નો. આને માટે બેસવાનું આ આસન આ યોગ્ય છે કે નહીં, કયા કપાસ માટે કેવી જાતનું નીતુને યોગ્ય થશે, કયા પ્રદેશમાં કયો કપાસ થાય છે, અર્થશાસ્ત્ર, ભૂગોળ અર્થશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર, કંઈ કેટલા પ્રશ્નો એણે ત્યાં આ શીખતા અને એ લોકો આવીને બાપુ આજે શીખવા આવે, બાપુ જે ભણે છે એમ કરીને આપણે કહ્યું કે જરાક જગ્યા જોઈશે એટલે પેલા બાપુને બધાને ખસેડી દેના. ગુરુ કહે છે એટલે જગ્યા કાઢી દો એમ કરી બધાને ખાલી કરી બધાને જુદા કરી. અને પેલો શિષ્ય, વૃદ્ધા, ગુરુ, યુવા તે પેલું એને આ બધું કરે છે. પણ જિજ્ઞાસા અને નમ્રતા વિના જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. हम जानते थे इल्म से कुछ जानेंगे, जाना तो यह जाना कि न जाना कुछ भी.
એટલે એ જિજ્ઞાસા એ એનું પહેલું ભાગ, જેને લીધે એને છેલ્લે દિવસે પણ ભણવાનું ચાલુ રાખ્યું. અને પ્રશ્નો મેં હમણાં તમે જે ચિતળેને વર્ણન કર્યા એવા પ્રશ્નો અને પરિપ્રશ્નો પૂછ્યા જ કર્યા છે, પૂછી પૂછીને જાણ્યું છે. અને આ તો તમને શિક્ષક તરીકે સ્વીકાર્યા નહીં તો મનમાં પાછા કંઈ કેટલા પ્રશ્નો પૂછ્યા હશે ને, એમ પણ પૂછી પૂછીને એ અંતરના ગુરુ પાસેથી પણ પાછા શીખ્યા હશે. પરંતુ હકીકત જ્યાં સુધી આ માણસ, ગઈકાલથી આપણે વાત કરીએ છીએ કે શ્રદ્ધા ઉપર જીવનારો માણસ, પણ એની કોઈ શ્રદ્ધા તર્કના પાયા વિનાની શ્રદ્ધા નથી. હું એનો દાખલો એક આપું છું, બહુ હવે તો મારા માટે તો કોમન થઈ ગયો છે કે પોલ જમ્પ કરનારા છોકરાઓ જેમ દોડે છે કે છોકરીઓ, તે જમીન પર વાંસને ગોળે અને પછી એ વાંસને આધારે ઊંચા ઉછળે અને સામે પટ્ટી હોય, એ પટ્ટી સુધી જ્યારે જાય ત્યારે વાંસને પાછળ ફેંકી દે. જો એ ફેંકી ના દે તો ફાઉલ થાય, કારણ કે તો પટ્ટીને અથડાઈ જાય. ત્યાં વાંસ છે તે તર્ક છે, અને બરાબર એ તર્કને છોડીને પેલી બાજુ કૂદવું હોય ત્યારે એને શ્રદ્ધાની જરૂર પડે છે. આ શ્રદ્ધા અને તર્કનો સંબંધ ગાંધીજીનો હંમેશા રહેલો હતો, એટલે તર્કને આધારે ઊભેલી એની શ્રદ્ધા હતી. એમાંથી એને એટલે જ માટે આ પરિપ્રશ્નો થતા હતા. પણ એની છેવટની પાછી કસોટી શું? આચરણમાં મૂકી જુઓ. સેવયાનો અર્થ એપ્લાય કર્યા વિના એને સાયન્સને પણ સ્વીકારી નથી કર્યું. હું એને ચરણમાં મૂકી જો. અને કોનાથી શરૂઆત? પ્રથમ પુરુષ એક વચનથી. હંમેશા તો શરૂઆત તો પોતાનાથી જ થાય, બીજા કોઈ નથી. શું કામ થાય? હું શરૂ કરી જોઉં પછી જોવાશે. અને એ રીતે એના આખા શિક્ષણનો સાર હતો એ છે. પેલા 39% માર્કથી માંડીને ગુજરાત વિદ્યાપીઠના સા વિદ્યાયા વિમુક્ત સુધી પહોંચ્યા, તેમની અંદરનો જે સાર હોય તો આ એના 3 પગલાં હતા. ફિનિક્સ આશ્રમમાં શિક્ષક તરીકેના ગાંધીના અનુભવો થયેલા છે, અને આપણે ફિનિક્સ વગેરેની વાત તો પછીથી કરવાના છીએ, પણ શિક્ષક તરીકેનો એક અનુભવ વાત કરી ને આપણે એમનો શિક્ષણમાં આ જે છેલ્લો ભાગ છે એનું કેવું મહત્વ હતું એ આપણને એમાં ખ્યાલ આવશે. પ્રભુદાસ ગાંધી એટલે ગાંધીજીના ભત્રીજા છગનલાલ ગાંધી, એમના દીકરા. ફિનિક્સ વખતે નાના વિદ્યાર્થી, પણ ફિનિક્સ આશ્રમમાં જરા મોડા ગયેલા, અને એમની બા અને એમના બાપુજીને લોકો પહેલાં હતા. એને એક વર્ણન કર્યું છે, હું એને નઈ તાલીમની બાઇબલ ગણું છું. જીવનનું પરોઢ નામનું એમનું જે પુસ્તક છે, મને લાગે છે કે કદાચ અહીંયા હશે એ પુસ્તક. પણ જેને ગાંધીના શિક્ષણના પ્રયોગોનો જાણવું હોય તો ઝાકીર હુસેન કમિટીના રિપોર્ટમાં જેટલા મળશે એના કરતાં વધારે આમાં મળી શકે એમ છે. તો એમાં પ્રભુદાસ ભાઈએ એક વર્ણન કર્યું છે કે એનો નાનો ભાઈ કૃષ્ણદાસ, એને કંઈ હાથની અંદર મોટું ગુમડું થયું હતું, બહુ વેદના થતી હતી. ગાંધીજી તો પાછા ડૉક્ટર પણ હતા, એટલે કે આને નસ્તર મૂકવાની જરૂર પડશે તો બંધા તૈયાર છે. એટલે કે મને બોલાવી લેજો, નસ્તર મૂકવાના હોય તો મને બોલાવજો, પણ એકદમ અસહ્ય થાય તો જ બોલાવજો. એમ કરીને એ કામે ગયા. ખેતર હતું, અને એ ખેતરની અંદર એ ઘાસ કાપવાનું હતું. ઘાસને લઈને, પાવડા લઈને એને ખોદે છે, વાળે. કૃષ્ણદાસની નામનું ગુમડું બહુ વધારે વધ્યું, એટલે એને બા કાશીબાઈએ એને મોકલ્યા.
કે જા બોલાવી આવ કાકાને કે હવે નસ્તર મૂકવું જ પડશે. એટલે ગયા. આ માણસ બહુ જ સૂક્ષ્મ નિરીક્ષક છે પ્રભુદાસભાઈ, અને બહુ સરસ ગુજરાતીમાં લખે છે. વિસ્તાર જરા વધારે કરે છે, પણ નહીં તો એની ગુજરાતી એક બહુ ઉત્તમ ગુજરાતીનો નમૂનો છે. એણે એનું વર્ણન કર્યું કે હું જ્યારે ગયો ત્યારે મેં જોયું કે એક મેદાન સાફ કરવામાં ગાંધીજીને એમના 5-10 વિદ્યાર્થીઓ ફિનિક્સ આશ્રમના એ લાગેલા છે. ગાંધીજી પાવડો લઈને બસ ખોદતા 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 આગળના આગળ વધતા જાય છે. વિદ્યાર્થીઓ કાંઈ પાછળ રહી ગયા છે ને એ લોકો તો ટોળ ટપ્પા કરે છે, અને કોણ પેલો શિક્ષક કેવા ઉચ્ચારણ કરે છે ને પેલો કેવું, એવું બધું એ લોકોનું ચાલ્યા કરે છે. એટલામાં મેં જોઈને જોયું કે આખરો ખેલ ચાલે છે કે ભાઈ હું તો કહેવા આવ્યો છું કે ભાઈ કૃષ્ણદાસભાઈને આવું થયેલું છે એટલે તમને બોલાવ્યા. હાથ સાફ કરીને કે ચાલો આપણે હું ત્યાં જ આવું છું. પણ પછી નીકળ પાછા વળીને કહે છે જો ભાઈઓ હું જાઉં છું, કેટલો વખત લાગશે મને ખબર નથી, પણ હું જાઉં છું. અને તમે શું કરતા હતા હું જાણતો હતો. તમે લોકો ત્યાં શું શું બોલતા હતા એ બધું મને સંભળાતું હતું, પણ હું હતો અને તમે કરતા હતા. હવે હું જાઉં છું. એટલે હવે આ મેદાન સાફ કરવાની જવાબદારી તમારી છે. એટલું કહીને એ અમની સાથે ગયા. પાછા જ્યારે ત્યાં પહોંચ્યા ઘરે, તેટલામાં પેલું જે ગુમડું હતું તે ફૂટી ગયું. એટલે એમને સર્જરી ના કરવી પડી, અને પછી એને કેમ પાટો બાટો બાંધવાનો એને અંગે સૂચના આપીને કે ચાલ ત્યારે પેલું કામ મારું અધૂર છે તે પૂરું કરો એમ કરીને પાછા ગયા. પ્રભુદાસ વિચાર કરે છે કે પેલા ઉપદેશનું શું થયું એ પણ હું જરા જોઈ આવું. એટલે એ પણ એની સાથે સાથે પાછળ ગયો, અને એ જ્યારે જઈને જ્યારે જુએ છે ત્યારે આખું મેદાન સાફ હતું. જે છોકરાઓ સાવ પાછળ રહેતા હતા એ ગાંધી એમ કહીને ગયેલો કે હવે હું જાઉં છું, હવે જવાબદારી તમારી. 1948ના 30મી જાન્યુઆરીનો ઉલ્લેખ આપણે હમણાં જ કર્યો. એ દિવસે આપણને પણ કદાચ આવું કંઈક કહી ગયા હોય તો આશ્ચર્ય નહીં પામે કે હું જાઉં છું, મેદાન તમને સોંપીને જાઉં છું, અને એને સાફ કરવાની જવાબદારી તમારી છે. એટલું કદાચ કહી ગયા હોય તો નવાઈ નહીં. એમના શિક્ષણના વિચારને ભદ્રાબેન આપણને સંભળાવશે. વાન નંબર 56 શતદલ કમલ સમૂહ વિકસાય. શતદલ કમલ સમૂહ વિકસાય. નિત્ય નવો તનનો પોષણ મનનો શિક્ષણ હૃદય ગુણોનો લક્ષણ. ધરતી પર પગમકમ રાખે, મસ્તક ઉચ્ચ ગગન
આવતીકાલે રંગદ્વેષનો અનુભવ, ધર્મ વિચાર અને જીવન પરિવર્તન અને વકીલાત, આટલા 4 વિષયો. यह बीनती रघुबीर गुसाई, यह बीनती रघुबीर गुसाई। यह बीनती रघुबीर गुसाई, यह बीनती रघुबीर गुसाई। और आस विश्वास भरोसो, और आस विश्वास भरोसो, हरू जी की जड़ताई। यह बीनती रघुबीर गुसाई। और आस विश्वास भरोसो, और आस विश्वास भरोसो, हरो जी की जड़ताई। यह बीनती रघुबीर गुसाई, यह बीनती रघुबीर गुसाई, यह बीनती रघुबीर गुसाई। चहो न सुगति सुमति संपत्ति कछु, रिद्धि सिद्धि विपुल बढ़ाई। चहो न सुगति सुमति संपत्ति कछु, रिद्धि सिद्धि विपुल बढ़ाई। हेतु रहित अनुराग राम पद, हेतु रहित अनुराग राम पद, बढ़े अनुदिन अधिकाई। यह बीनती रघुबीर
गोसाई, यह बिनती रघुबीर गोसाई, यह बिनती रघुबीर गोसाई। या जग में जहाँ लग या तनु की प्रीति प्रतीति सगाई, या जग में जहाँ लग या तनु की प्रीति प्रतीति सगाई, ते सब तुलसीदास प्रभु ही सो, ते सब तुलसीदास प्रभु ही सो, हो ही सिमिति इक ठाई, यह बिनती रघुबीर गोसाई। और आस विश्वास भरोसो, और आस विश्वास भरोसो, हरू जी की जड़ताई, यह बिनती रघुबीर गोसाई, यह बिनती रघुबीर गोसाई, यह बिनती रघुबीर गोसाई। नहीं यह तेरा नहीं यह मेरा, ईश्वर का यह राज है। नहीं यह तेरा नहीं यह मेरा, ईश्वर का यह राज है। नहीं यह तेरा नहीं यह मेरा, ईश्वर
બેરિસ્ટર તરીકેની પરીક્ષામાં પાસ થઈ ગયા, પ્રમાણપત્ર મળી ગયું, પણ અંતર નિરીક્ષણ કરનારા માણસને પહેલો સવાલ એ આવ્યો કે મારાથી વકીલાત કેવી રીતે થશે, કારણ કે મારા કોર્સમાં હિન્દુસ્તાનના કાયદા અંગેનું કોઈ પુસ્તક જ નથી. હજુ વધારે વિચાર કર્યો હતો ભાષણ કરવાની કે ચર્ચા કરવાની, એને ટેવ પણ નહોતી, એ પણ એમાંથી એને મળત. આપણે કાલે વાત કરી કે ફ્રેડરિક પિંક નામના ભાઈ, એમની પાસે સલાહ લેવા ગયેલા હતા, એને બધી ઘણી દાપણની સલાહો આપી હતી. એમાં એક વિશિષ્ટ સલાહ આપી હતી જેનો મેં કાલે ઉલ્લેખ નહોતો કર્યો, આજે એનો સંદર્ભ છે એટલે કરું છું. એ વકીલ જો હો તો માણસને જોઈને માણસ કેવો છે એ પારખવાનું પણ આવડવું જોઈએ. અને એને તો પછી એટલું કહું કે એ જાણવા માટે તમે આટલા પુસ્તકો જોઈ જજો. અને ગાંધી જઈને એ પુસ્તકો લઈ આવ્યા ને એ પાછા એમણે વાંચ્યા ખરા, અને વાંચ્યા પછી એમને લાગ્યું એમાં કંઈ બહુ નવું નથી, પણ છતાં વાંચ્યા ખરા, કારણ કે સલાહ આપેલી. આ માણસને જોઈને પારખવા ને માટે મેં જ્યારે ગાંધીને જોયા ત્યારે તો એમને કોઈ પુસ્તક વાંચવાની જરૂર રહી નહોતી, પણ મેં એમને 1937-38માં ચહેરો જોઈને માણસનું કેરેક્ટર કેવી રીતે પારખી શકાય એને અંગેના 2 પુસ્તકો એમના અંગત સંગ્રહાલયમાં જોયા છે. એટલે એમનો રસ એમાંથી સાવ ગયો હતો એવું નથી. એટલે અમે તો લોકોએ કહ્યું કે હવે આ તમે અત્યારે તો કે એમાં કંઈ બહુ દમ નથી, પણ મેં જરા જોઈ લીધા. આમાં વાત એટલા માટે કરી કે દક્ષિણ આફ્રિકામાં પહેલું પગલું મૂકતા 2 માણસો એકબીજાના ચહેરા જોઈને ઓળખવાનો પ્રયત્ન કરતા. એક ગાંધી જે દાદા અબ્દુલ્લાના મદદનીશ તરીકે ગયા હતા, એમણે તો એક ગોરો બેરિસ્ટર રાખેલો જ હતો પોતાના કેસને માટે. આમનું કામ તો એનો ગુજરાતી અનુવાદ કરવાનો, હિસાબ અંગે કંઈ ગૂંચ હોય તો તે સમજાવવાની, એવું જ કામ હતું. નોકરી જ હતી, વકીલાત નહોતી. પણ ભારતમાંથી પલાયન કરવું હતું એટલે ત્યાં પહોંચ્યા હતા. બહુ એમને સંતોષકારક એવી વકીલાત ચાલતી નહોતી. એનું એક કારણ એ હતું, જોકે તે જમાનામાં 300 રૂપિયાની કમાણી થતી હતી તે કંઈ બહુ ખોટી કહેવાય નહીં, પણ છતાં એમના કંઈ બહુ વધારે કમાણી થાય છે એવું એમને લાગતું નહોતું. કાઠિયાવાડની રાજખટપટ એ એમને માટે અસહ્ય લાગતી હતી. કોઈ પાછા મોટા ભાઈ પણ એમ કહેતા હતા કે ભાઈ તારે આ કામ કરવું હોય તો આમાં તો આવું થોડુંક કરવું જ પડશે. ભાઈને માટે લાગવગ લગાવવા ગયા ને અપમાન સાંભળીને આવ્યા હતા, અને અપમાન જ્યાં થાય ત્યાં માણસથી સહન નહોતું. એટલે હવે આમાંથી છૂટીએ એમ હતું. એ છૂટવાનું એને મળ્યું તે 105 પાઉન્ડ તો 105 પાઉન્ડ વર્ષના મળતા હોય તો તેટલા તો ઠીક, પણ મારે જવું છે એમ કરીને નીકળ્યા હતા. ગાંધીના જે જીવનમાં મોટા સંઘર્ષો થયા એમાંથી આપણામાંથી ઘણા લોકોને એવો ખ્યાલ હોય, એનો કદાચ સૌથી પહેલો સંઘર્ષ થયો હોય તો સંસ્થાનવાદની સામે થયો, પણ એ કલ્પના ખોટી છે. ગાંધીના જીવનનો સૌથી પહેલો સંઘર્ષ રંગદ્વેષની સામે થયો.
સંસ્થાનવાદ સામેનો સંઘર્ષ તો ત્યાર પછી થયો. પહેલો રંગ દ્વેષની સામેનો એમનો સંઘર્ષ થયો છે. આગબોટમાં બેઠા છે અને એમને નોકરીએ રાખનાર માણસ, આ નવો માણસ કેવો છે એ ચાલ હું જ જોઈ આવું, એ પણ એને પારખવા માટે આવે છે. એટલે બીજા કોઈને હું જ એમને બોટ પર લેવા જઈશ એમ કરીને જાય છે દાદા અબ્દુલ્લા. અને આ જુએ છે કે બોટ પર ચડતા ચડતા પણ એમની સાથે એવો વ્યવહાર થાય છે. કોઈક આવે તો જ્યારે કોઈક ધક્કો દે છે, તો કોઈક આમ જઈને ખસી જાય છે, કોઈક મોઢું બગાડે છે, એવું કંઈક થતું હશે. એની વિગતો એમણે લખી નથી, પણ એણે વિગત એટલી લખી છે કે મને બોટમાંથી એમને ઉપર આવતા જ મને એ દેખાયું કે આ દાદા અબ્દુલ્લાને ગોરા માણસો અપમાનથી જુએ છે. અને એને દુઃખ બે જાતનું હતું. અને આ આપણે જો સમજશું તો આગળ ઉપર પણ એમના જે વિચાર કરવાની જે પદ્ધતિથી તે સમજવામાં મદદ થશે. એક ગોરા માણસે એક કાળા માણસને નું દુઃખને નો અપમાન કર્યું, એનું દુઃખ તો હતું જ, પણ એના કરતાં વધારે દુઃખ એને એમ લાગ્યું કે દાદા અબ્દુલ્લાને જાણવાની ટેવ હોય એવી રીતે એણે ગ્રહણ કરી લીધું કે હા હા તો થાય ને. પેલા એ કહ્યું આમ, તો પેલા કહે આમ, આમ એ આવ્યા. એ અપમાન કરતા પણ એને વધારે આ અપમાન પચી ગયું, એ માણસને સહન ન થયું. એટલે આને એટલું જોયું છે. પેલા શું જુએ છે કે આ નવો આવનાર માણસ કોણ છે? ઓહો, આ તો બિલકુલ પશ્ચિમના ડ્રેસમાં આવેલો છે, બેરિસ્ટર ભણેલો છે, આ ક્યાંક ધોળો હાથી જ નથી પાડ્યો. કારણ કે એને વકીલાત કરવાની નથી. વકીલ તરીકે તો મેં બહુ મોટા વકીલને રાખ્યા છે, આણે તો માત્ર ભાષાંતર કરવાનું છે. હિસાબમાં કંઈ સમજણ પાડવાની હોય તો તે સમજણ પાડવાની છે. મારા મુનિમોને ને ગુમાસ્તાઓને જે કામ સોંપું છું એ કામ મારાથી બેરિસ્ટરને સોંપાશે નહીં. તો આ ધોળો હાથી આપણે તો નથી પાડ્યો. ભલે ને 105 જ પાઉન્ડ હોય, દાદા અબ્દુલ્લા માટે 105 પાઉન્ડ બહુ નહોતા ત્યારે, પણ કરકસર કરનારો ભારતીય માણસ હતો. આખી દુનિયાની અંદર NRI જે લોકો જાય છે, પહેલી પેઢીના, હો, બીજી પેઢીના નહીં, પણ પહેલી પેઢીના જે લોકો જાય છે એ કરકસર કરનારા અને મહેનત કરનારા તરીકે જાણીતા છે. બીજી પેઢીને વિશે એ લોકો જરા વધારે એક્લેમેટાઇઝ થઈ ગયેલા હોય છે, એટલે એની વાત આપણે નથી કરતા. પણ એ કરકસરવાળો માણસ એટલે 105 પાઉન્ડનો વિચાર પણ કર્યો હશે. એને મારે ઘર આપવાનું છે, એને ખાવાની વ્યવસ્થા કરવાની છે, અને આ અભિજાતના વેશ કરીને આવેલો માણસ છે, એને આપણાથી બીજું કામ સોંપાશે કે નહીં, આવી બધી ચિંતા કરતા એ આવે છે. અને પછી એકબીજાને 2-3 દિવસની અંદર એકબીજાને નાણી લે છે, જોઈ લે છે. આણે જોઈને કહ્યું કે ભાઈ મારું કામ શું છે સમજાવો. એટલે પેલા કંઈક વાત કરે, ગુમાસ્તાઓ કંઈક આવું બધું છે, આ હિસાબમાં આમ છે, એમાં PN એવું કયા કરે. અને આ ગાંધીને સમજાય નહીં કે આ PN શું. એટલે કે ભાઈ એ તો પ્રોમિસરી નોટ, એને અમે PN કહીએ છીએ. એમ તો શું હોય છે, કેવી રીતે હોય છે, આપણે એમ કરીએ તો હું આમાં બધું શીખવા માંડું. અને આફ્રિકામાં પગલું મૂક્યા પછી બીજે દિવસે એણે દેશી હિસાબ શીખવાની શરૂઆત કરી. આ માણસે, પેલા માણસે, દાદા ભાઈએ શું જોયું કે આ વકીલ પોતાના કામ અંગે શીખવા પણ તૈયાર હોય એવો કોઈક વકીલ લાગે છે.
આ જરા બીજી માટીનો માણસ છે, એ તો શીખવા તૈયાર થઈ ગયો. પછી થોડાક દિવસ પછી જ્યારે ટ્રેનની ટિકિટ અપાવે છે ત્યારે કહે કે ફિકર ન કરજો, ખુદાની બહુ રહેમ છે, રાતની સ્લીપર ટિકિટ કઢાવજો. ત્યારે પહેલાં કહે છે કે મારી પાસે તો મારો બિસ્તરો છે, એટલે તમારા 6 કે 12 શિલિંગ એ મારે તો તમારે શું કામ વધારે ખર્ચાવવા. આ કોઈક એવો વકીલ છે કે અસીલના 6 કે 12 શિલિંગ વધારે ખર્ચાવવા તૈયાર નથી. એની બીજી પરીક્ષા એણે પાછી એ કરી કે આ પેલાના પૈસા બચાવવા પણ માંગે છે, પોતે શીખવા માંગે છે. હજુ વધારે થાય છે. એને જોયું વાતચીત થતાં તો કે એમ કરો ને તમે એની જરા કોર્ટ પણ જે કેસ તો ચાલે છે બીજા દેશમાં, અત્યારે જે દક્ષિણ આફ્રિકા છે એના એ પ્રાંતો છે, પણ તે વખતે ટ્રાન્સવાલ દેશ હતો, નાતાલ દેશ હતો. એ ટ્રાન્સવાલ દેશમાં કેસ ચાલતો હતો. કેસ ચાલતો હતો એના એક પિતરાઈની સાથે. અમારા સુરત જિલ્લામાં આ કહેવત જરા મશહૂર છે કે 100 મણ રાય ને એક પિતરાઈ. જો 100 મણ રાય ખાધી હોય ને જે ચચરાટ થાય એવો આ જો પિતરાઈ સાથે જો આપણું થયું હોય તો થઈ જાય. આપણે મહાભારત કાળથી જોઈએ છીએ કે એવું થાય છે. અને આ બે પિતરાઈઓને એવું થયેલું હતું. તે વખતે દક્ષિણ આફ્રિકામાં ચાલતા કેસોમાંથી સૌથી મોટામાંનો એક કેસ હતો. 40,000 પાઉન્ડનો એ કેસમાં પ્રશ્ન હતો. અમને હિસાબ પણ ગુજરાતી ઢબે લખેલા હતા, પત્ર વ્યવહાર ગુજરાતી હતો. પેલા ગોરા વકીલને આવડતું નહોતું એટલા માટે રોકેલા હતા. એને થયું કે આ કોર્ટ બોર્ટ તો જરા જોઈ આવે કેમ છે એમ કરીને કોર્ટમાં મોકલે છે. તે કોર્ટમાં એમના મનમાં એક વિચાર છે, જે વિચાર ઠીક મોડેથી ગયો છે, પણ વિચાર એ છે કે જો આપણે જવું તો હિન્દુસ્તાનના લોકોને વિશે, ત્યાંના લોકોને વિશે, તો એના લોકોના મનમાં કંઈક હલકી ભાવના ના પેદા થાય એવી રીતે આપણે રહેવું જોઈએ. એટલે પોશાક તો બરાબર સારો જ હોવો જોઈએ. પાછળથી જ્યારે ઘર લેવાનું હોય, ઘર તો જરા મોંઘા લગતામાં જ લેવું જોઈએ. આ ભાવના એમની હતી. એટલે પોશાક તો હતો જ, પણ એ પોશાકમાં બાકીના આખા વેશની સાથે જરા જુદી લાગે એવી બંગાળી એક પાઘડી હતી. એ પાઘડી પહેરીને આ કોર્ટમાં ગયા. ને કોર્ટમાં ત્યાંનો પરંપરા અને નિયમ એવો કે આવો કોઈ વેશ પહેરીને, આવી પાઘડી પહેરીને ના જવાય. પેલો પણ આમ જોયા કરે થોડી વાર. આ પણ એમના પાછળ ત્યાંના દરબારના વકીલ હતા, એ વકીલની સાથે બેઠેલા છે. એટલે પહેલાં સમજણ પડે છે કે આ વકીલની સાથે આવેલો કોઈક માણસ છે, પણ પાઘડી કાઢતો નથી. એટલે કહે છે કે પછી ત્યારે પેલા એ નજ કાઢી ત્યારે કહે છે કે મિસ્ટર, તમે જ્યારે પાઘડી ઉતારી દો. એટલે કે પાઘડી તો નહીં ઉતરે. આ કોમ્યુનિકેશનનો ગેપ હતો. કારણ કે ગાંધીને મન પાઘડી ઉતારવી એ એક અપમાનનો વિષય થયો. પેલાને મન પાઘડી ઉતારવી અમારે ત્યાં નિયમ છે કે હેટ પહેરીને આવવું જોઈએ, ડિસિપ્લિનનો વિષય. એ જ ગાંધી થોડા વખત પછી જ્યારે વકીલાત તરીકે એને સનદ ત્યાં આગળ મળે છે ત્યારે એમને કહ્યું કે હવે તમારી પાઘડી કાઢો. ત્યારે એણે પાછી પાઘડી કાઢેલી છે. ત્યાંના ડિસિપ્લિન તરીકે માનીને એણે પાઘડી કાઢી નાખી. પણ ત્યાં તે દિવસે તો એણે ન જ કાઢી કે તમે જો પાઘડી નહીં કાઢો તમારે આ કોર્ટમાં નહીં, તો હું કોર્ટમાંથી બહાર રહેવાનું પસંદ કરીશ, પણ પાઘડી તો નહીં ઉતારું. પેલા લોકો જુએ છે કે આ માણસ સ્વમાની તો ખરો, ઉતાર્યું તો નહીં એને પાઘડી. પણ કોર્ટમાં તો પ્રેસવાળા પણ હોય. એટલે કોઈ પ્રેસવાળો પણ પહોંચી ગયો છે, અને પ્રેસવાળા તો જે એણે રિપોર્ટ લખ્યો હોય, પણ એના ટાઇટલ આપનારા તો પાછા બીજા હોય છે, એ પોતાની ઓફિસમાં બેઠેલા હોય.
એણે ટાઇટલ આપી દીધું વણ નોતર્યો પરોણો. આ કોઈક એવો આવ્યો કે જેને બોલાવ્યો નહોતો ના, આવો વણ નોતરો પરોણો આવ્યો છે. અને ગાંધીએ બીજી દિવસે છાપામાં જોયું કે મને વણ નોતરો પરોણો, અને પછી એનું આખું વર્ણન એમાં કંઈક વિગતોમાં દોષ, એટલે તરત જ લેટર ટુ ધી એડિટર કાગળ લખ્યો કે ભાઈ આ જેમને આપના છાપાએ વણ નોતરો પરોણો કહ્યો છે તે હું, એમ કે ગાંધી એમ કરીને શરૂઆત કરી છે કે એ હું તમને કહું છું કે આવું આવું હતું, એમ કરીને ભૂલો એમની પોતાની સુધારવાની ને એમ કરી. હવે એવા વિવેકથી એ કાગળ લખાયો છે, પોતાને જે વાત સત્ય લાગી છે તે સત્યની રજૂઆત કરીને દ્રઢતાથી પણ લખાયો છે કે એ કાગળ પણ છપાયો. ગાંધીજીના દક્ષિણ આફ્રિકા ગયા પછી ત્રીજે કે ચોથે દિવસે ગાંધીજીના હાથે લખાયેલો કાગળ દક્ષિણ આફ્રિકાના પ્રેસમાં છપાય છે. 20 વર્ષ રહ્યા, એ 20 વર્ષમાં માત્ર એકવાર એમના લખેલો કાગળ છપાવવાની માણસે ના પાડી. બાકી એમના બધા કાગળો, જેનો એમણે એડિટોરિયલ લખીને પણ વિરોધ કર્યો હતો, એવા કાગળો પણ બધા છપાયા છે. કારણ કે એણે પોતાનો વિરોધ એવી ભાષામાં કર્યો હતો કે પહેલાંથી એને ઇનકાર થઈ શકે નહીં, એટલે એમના બધા કાગળો છપાયા છે. એકવાર કર્યું હતું કે હવે તમારે આ પત્ર વ્યવહાર આગળ ચલાવવો હોય તો જાહેર ખબર તરીકે આપો, એમ કરીને એકવાર ના પાડી હતી. એ તમે લોકો વધારે સમજો એ વિષયને. એટલે એકવાર એ પ્રસંગ થયો છે, પણ એ સિવાય એનો બધા પત્રો છપાયા છે. એ પણ એક નોંધ કરવા જેવી વસ્તુ છે. આ 2-3 ઘટનાઓ જોઈને એને થયું કે પહેલાં એમ શંકા હતી કે હું એને જો મોકલી દઈશ તો પેલો પિતરાઈ એ પેલા દેશમાં અને એ જ ગામમાં રહેતો હતો જ્યાં કેસ ચાલતો હતો. હવે એની આગળ જો મારા હિસાબોની વાત કંઈક ફૂટી જાય તો કંઈક એમાંથી ગોટાળો થાય. અને પેલો સામાન્ય રીતે પ્રતિપક્ષી હંમેશા હોય એના કરતાં પણ વધારે હોશિયાર લાગતો હોય છે. ને અમને પણ એમ લાગતું હતું કે બહુ હોશિયાર માણસ છે. એટલે એ તો તમે આ વકીલ બિચારા જો કહી દેશે નવા નવા આવ્યા છે તો કોણ જાણે એનો કેવો ઉપયોગ થઈ જશે, એટલે એને મોકલવા કે નહીં એવી શંકામાં છે. પણ અમને જોઈ લીધું કે એમણે કહી દીધું કે આ પાછા પેલા માણસ પારખનારો, એટલે કે તમને કંઈ આવી જો શંકા હોય તો તમે એટલી નિશ્ચિત રહેજો, હું કેસની કોઈ વાત એમની આગળ નહીં જવા દઉં. આવું પણ પાછા કહી દે છે. અને એમને થઈ ગયું આ કહે છે તો આમ કરવાનું. આમાં જે આટલી ખાતરી તો પેલા અઠવાડિયા દરમિયાન થઈ ગયેલી. કારણ કે રોજ સાંજે એ લોકો ધર્મની વાતો પાછા કરતા હતા. ભેગા થાય ત્યારે પછી ધર્મની તમારા ધર્મમાં આવી કથાઓ આવે છે તો તેને શું, કારણ કે કબા ગાંધીની માંદગીમાં એમના પગ ચંપી કરતાં કરતાં એમણે રામાયણની કથા સાંભળી છે. એમણે ઇસ્લામના જે પહેલા ખલીફો છે એના પ્રસંગો સાંભળ્યા છે. એમણે જૈનોના આખ્યાનો સાંભળ્યા છે. એ ખ્રિસ્તીઓનો સંપર્ક તે વખતે રાજકોટમાં એમનો સીધો નહોતો થયો, પણ નહીં તો તેના બધા ધર્મોને વિશેના સંસ્કાર એ જાતના પહેલાં પડેલા હતા. એટલે અમને પણ રસ પડ્યો. એટલે એને પેલા દાદા અબ્દુલ્લા બહુ ભણેલા નહોતા, પણ મને આ બધા વાર્તાઓ બધી બહુ ખબર હતી અને બહુ વ્યવહાર કુશળ માણસ તો હતા જ. એટલે એ બધું પણ એને જોયું. ના પાછા જતાં જતાં એણે એમ કહ્યું કે હવે તમે એટલું નિશ્ચિંત રહેજો કે હું આ કેસની કોઈ વાત જવા નહીં દઉં, પણ ભલા થઈને મારી એક વાત તમે જો માનતા હોય તો એક વાતનો જરા વિચાર કરી જોજો કે આ કેસ લડવાનો ચાલ્યા કરે છે એમાં વકીલોના ખિસ્સા ભરાય છે અને તમારા ખિસ્સા ખાલી થાય છે. એટલે બને તો સમાધાન કરો તો કેવું. આ પહેલા અઠવાડિયે કહ્યું છે
કે સમાધાન કરો તો કેવું, એ વાત ગાંધીજીએ કહી. આ કહે છે કે વકીલ તો મારા ખિસ્સા કેમ ખાલી થાય એની ચિંતા કરનારો હોવો જોઈએ. એમના મનમાં જે વકીલનું સ્ટીરિયોટાઈપ હશે તે તો આ તો મારા ખિસ્સા ખાલી કરાવનારો હોવો જોઈએ. એને બદલે એમ કહે છે કે તમારા ખિસ્સા ખાલી થઈ જાય છે ને વકીલના ભરાય છે. એ પોતે વકીલ નહોતા, એ તો પેલા બીજાના વકીલના ભરાતા હતા, છતાં પણ તમારા ખાલી થાય છે ને વકીલના ભરાય છે. એ સિદ્ધાંતને રીતે એમણે જે કહ્યું હતું એ બિલકુલ બરાબર હતું. અને પેલી સ્લીપરની ટિકિટ લેવાની પણ ના પાડે છે, કારણ કે એટલા શિલિંગ તમારા શું કામ ખર્ચવા, મારી પાસે મારો બિસ્તરો છે. ડરબનથી જ્યારે ગાડી જાય છે ત્યારે થોડીક વારમાં જ લીલી લીલી વાડીઓ આવે છે. કેળની વાડીઓ છે, પછી થોડીક સોપારીની ને નારિયેળની આવે છે, પછી જરાક ટેકરાઓ આવવા માંડે છે, ત્યાર પછી ચાના બગીચા અને કોફીના બગીચાઓ આવે છે. ગાડી આમ વાંકી ચૂકી જતી જાય છે. ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી છે, કારણ કે પેલી માન્યતા છે કે ભારતનો માણસ જાય તો એણે પોતાના મોભા અનુસાર રહેવું જોઈએ. વાઇબ્રન્ટ ગુજરાત એટલે એણે એમ રહેવું જોઈએ. તો એ ત્યાં આગળ રહ્યો, એને ગાડીમાં બેસીને જુએ છે. ગાડી બપોરે નીકળીને સાંજે નાતાલની જ રાજધાની પીટર મારિસબર્ગ પહોંચે છે. આ પીટર મારિસબર્ગનું સ્ટેશન જરા વિચિત્ર છે. સ્ટેશનો સામાન્ય રીતે સીધા હોય, પણ આ સ્ટેશન અર્ધચંદ્રાકાર છે, કારણ કે પેલી ગાડી આમ વાંકી ચૂકી ફરતી હતી, એનો જ કર્વ તે મુજબ જ સ્ટેશનનો આકાર પણ એમણે એવો કર્યો છે કે એક કર્વ એમાંથી જ લઈને પછી પાછા બીજા કર્વમાં આગળ વધી શકે, એવી રીતનો કર્વ છે. ખાસું લાંબુ સ્ટેશન છે. પણ અત્યારે તો ત્યાં એ સ્ટેશન ઉપર ગાંધીજીનું ચિત્ર જેટલું છે એના કરતાં થોડુંક ઓછું, પણ એટલી લાંબી 3 મોટા પાટિયા છે. અને એ પાટિયા ઉપર લખાયેલું એ છે કે આ પીટર મારિસબર્ગ સ્ટેશન એવું છે કે જેમાં ગાંધીને સત્યાગ્રહના વિચારનો બીજ લંકાયો. એ અત્યારે 3 પાટિયાઓમાં ત્યાં આગળ લખીને ગાંધીનું સ્મરણ એ પીટર મારિસબર્ગ શહેર કરે છે. હવે તો એ પીટર મારિસબર્ગ શહેરને એમણે ગાંધીને સમર્પણ એની એક વિધિ પણ કરી છે. પણ ગાંધીને એ રીતે ઘણી રીતે એ લોકો યાદ કરે છે. આવ્યું છે તો હું કહી જ દઉં. જોહાનિસબર્ગનું જે મ્યુઝિયમ છે, જે મ્યુઝિયમમાં ગાંધીજીના હાથે શિવેલા ચંપલ મૂકવામાં આવ્યા છે, અને બહુ મોટું મ્યુઝિયમ છે, પણ એ મ્યુઝિયમ જ્યારે ખુલવાનું હતું ત્યારે એના ઉદ્ઘાટન વખતે જે એનું પોસ્ટર બન્યું, અહીંયા ગાંધી કથા, મને અહીંયા અમદાવાદની AMAની ગાંધી કથાની નવાઈ એ લાગી કે મારા આ 21મી કથા પણ પહેલું પોસ્ટર અંગ્રેજીમાં જોયું, એની મને જરા નવાઈ લાગેલી. પણ મારા મિત્રોએ એટલી બધી નિખાલસ નથી કે નહીં, ગુજરાતીમાં પણ કરવાના છીએ. પછી એમાં ગુજરાતીમાં નારાયણભાઈ એ નારાયણભાઈ થઈ ગયેલા એ પેલા નાના લખાણની અંદર. તો મેં કહ્યું કે કાંઈ નહીં, એ તો ગુજારાના મુખમસ્તમ તો બહુ જાણીતી વાત છે, એટલે એમાં કંઈ બહુ ચર્ચા કરવાની જરૂર નથી. પણ એ જે પોસ્ટર હતું, એ પોસ્ટરમાં શું લખ્યું છે? વિઝિટ જોહાનિસબર્ગ. આ તો કોઈ પણ લખે, પછી એની વ્યાખ્યા કરે છે, ધી બર્થ પ્લેસ ઓફ સત્યાગ્રહ. દક્ષિણ આફ્રિકાનું ડાયમંડનું સૌથી મોટું સેન્ટર એમ નથી કહેતા, નાતાલનો સૌથી મોટું શહેર એમ નથી કહેતા,
બીજી અનેક એની ઓળખાણો આપી શકાય એવું છે એ શહેર, પણ એની ઓળખાણ શું આપે છે? બર્થ પ્લેસ ઓફ સત્યાગ્રહ એ તરીકે જોહાનિસબર્ગ ઓળખાય છે. આ ત્યાં આગળ પહોંચે છે. આ બર્થ શું થયો એને હું ગાંધીજી દ્વિજ થયા એવી ઘટના કહું છું. એનો જાણે કે બીજો જન્મ થયો. ડૉક્ટર મોટ કરીને એક માણસ બહુ પાછળથી આવેલા, પણ એકવાર એમને ગાંધીજીને જે પ્રશ્નો પૂછ્યા એમાં એક જરા વિશિષ્ટ પ્રશ્ન પૂછ્યો કે વોટ વોઝ ધ મોસ્ટ ક્રિએટિવ ઇન્સિડન્ટ ઇન યોર લાઈફ? એવી કોઈ ઘટના કે જે તમારે માટે નવોન્મેષકારી એવી ઘટના હોય? તો કે છે એવા તો બધા ઘણી ઘટનાઓ નહીં, પણ તોય વધારેમાં વધારે તો કદાચ આ પીટર મારિસબર્ગ વખતે જે મને અનુભવ થયો એ કદાચ મોસ્ટ ક્રિએટિવ હોય, સૌથી વધારે જેમાંથી ઘડતર થયું હોય એવી ઘટના હોય. શું ઘટના? ઘટના તો બહુ સાદી જ હતી, પરંપરાને સાથે જોડાયેલી હતી. ફર્સ્ટ ક્લાસના ડબ્બાઓમાં ગોરા લોકો જ બેસતા હતા. આ કાળા માણસને જોઈને એક ગોરો પેસેન્જર આવ્યો, એ પાછો ગયો, અધિકારીને બોલાવી લાવ્યો અને અધિકારીએ કહ્યું કે તમે પાછળ જાઓ, તમારા માટેનો ડબ્બો ત્યાં છે. એટલે તરત જ અમે પોતાની ટિકિટ બહાર કાઢીને બતાવી કે મારી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે. એ ટિકિટ બિકિટ ઠીક છે, તમે ખાલી કરો છો કે હું પોલીસને બોલાવું? તો કે ના, એવું હોય તો તમે પોલીસને જ બોલાવો, કારણ કે હું કંઈ પોતાની ઈચ્છાથી ખાલી નથી કરવા માંગતો. એટલે પછી એ પોલીસને બોલાવે અને પોલીસને જે ભાષા આવડતી હતી એ ભાષા એણે વાપરી. આને તો અંગ્રેજીમાં વાતો કરી હતી, પણ પેલાને હાથાપાઈમાં જ એક જ ભાષા આવડતી હતી, એટલે એણે પકડીને ખેંચીને નીચે ઉતાર્યા અને સામાન તો ફેંક્યો. એટલામાં તો ગાડી ચાલી, 20 મિનિટ ગાડી ત્યાં ઊભી રહી છે. પણ આટલું જો થયું એટલે એવી ધીરે ચાલતી હતી કે જો એને પ્રયત્ન કર્યો હોત તો જુવાનિયા હતા તો એ પાછલા ડબ્બામાં કદાચ ચડી બેઠા હોત તો ચડી શક્યા હોત, પણ એ તો ચડવું હતું ને. ચડવું હતું એટલું જ નહીં, પણ જે સામાન કાઢીને ફેંક્યો હતો એ સામાનને પણ અડ્યા નહીં. કદાચ મારું ફરી અપમાન થાય તો અપમાન થાય એ સહન કરવા માટે આ માણસ તૈયાર નથી. મે મહિનો એ દક્ષિણ ગોળાર્ધનો દક્ષિણ આફ્રિકા એટલે કકડતી ટાળનો મહિનો. પીટર મારિસબર્ગ સમુદ્રની સપાટીથી ઊંચી જગ્યાએ છે એટલે પાછી ઠંડી, અને સાંજ પડી ગઈ હતી અને રાત આખી કાઢી એટલે વધારે ઠંડી. એટલે કકડતી ટાળની માં એ એમનો જે વેઇટિંગ રૂમ, એ વેઇટિંગ રૂમમાં એને ગાળે. આ વેઇટિંગ રૂમ, આજે માણસ 24 વર્ષની ઉંમરે જ્યાં ગયેલા ત્યારે જે વેઇટિંગ રૂમ હતી એવી જ રૂમ આજે એ લોકોએ એમની એમ રાખેલી છે. એના જે નળિયા એ વાંકા, આપણે ત્યાંના જે જૂના નળિયા હતા એ જ નળિયા એ લોકોએ રાખ્યા છે. એ જૂના થઈ જાય છે, વરસાદથી બગડે છે તો બીજા નવા ઘડાવીને એ જ નળિયા મૂકે છે. ગાંધી જે રાત જે વેઇટિંગ રૂમમાં રાખી હતી તે આવી હતી એનું સ્મરણ કરાવવા માટે. એવું એમણે એ વેઇટિંગ રૂમ એમણે એવી રાખી છે. પણ એ વેઇટિંગ રૂમમાં એક તો એમના અપમાન કરીને નીચે કાઢવામાં આવ્યા. પછીના દિવસોની બધી આખી વાત એમણે આત્મકથામાં કહી છે, એટલે હું વધારે નથી કહેવાનો. પણ 2-3 દિવસની અંદર પ્રત્યક્ષ એમને માર પણ પડ્યો છે, કારણ કે વચ્ચે થોડીક એવી મુસાફરી હતી કે જે એમને સિગ્રામમાં બેસીને કરવાની હતી. એમાં પેલા ગોરા ખલાસી કહેવાય એનો જે કંડક્ટર હતો એની ઈચ્છા નહોતી કે કોઈ કાળો માણસ આ ગોરા લોકોની વચ્ચે બેસે, એટલે એને કહ્યું તમે ઉપર પહેલાં બેસો. તો બેઠા. પછી એને બીડી પીવાનું મન થયું એટલે કહે છે કે નહીં, તમે નીચે ઉતરો ને ગુણ ફેંકી કે આ ગુણિયા પર બેઠો. એટલે કે એક અપમાન તો મેં સહન કરી લીધું, પણ બીજું વાક્ય પૂરું થાય એના પહેલાં તમાચા પડવા માંડ્યા. અને માણસ જબરો ને તમાચા પડે છે.
આમણે જે એક સળિયો પકડી રાખેલો છે ગ્રામનો, તે નક્કી એટલું કર્યું કે કાંડું ખડી જાય પણ આપણે આને છોડવું નથી, અને માર ખાતા રહ્યા. એટલે સુધી કે જે પેલા બેઠેલા પેસેન્જરો હતા કે ભાઈ એની પાસે તો ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે. ખલાસીએ પહેલાં એક યુક્તિ કરી જોયેલી. પહેલાં એ યુક્તિ એ કરેલી કે તમારી ટિકિટ તો ગઈકાલની હતી, તમારી ટિકિટ રદ થઈ ગઈ, તમારાથી હવે આ ટિકિટમાં જવાય નહીં. આ એક સમજવા જેવો વિષય છે કે એ રાત તો આખી એમણે જાગરણમાં જ ગાળી છે. વિચાર શું કરવો શું નહીં એમાં જ ગાળી છે. ચિંતા પણ ઠીક હશે, પણ એ ચિંતાની વચ્ચે પણ પોતાની ટિકિટ આવતીકાલે વેલિડ છે કે નહીં એ એણે તપાસી લીધી હતી, અને જાણતા હતા કે એ ટિકિટ 3 દિવસ સુધી ચાલે એવી હતી. એટલે પેલા ખલાસીને કહ્યું કે આ તો તમે વાત બરાબર નથી કહેતા, મારી ટિકિટ તો આજે પણ ચાલે નહીં પણ આવતીકાલે પણ ચાલે એવી છે. અને કોઈ જૂઠાણું કરનારો, અન્યાય કરનારો એ વધારેમાં વધારે કોઈ વસ્તુથી ડરતો હોય તો એનું જૂઠાણું પકડાઈ જાય તેનાથી ડરતો હોય છે. અને ગાંધીએ જૂઠાણું પકડી દીધું. અને જે ડર છે એ ડરની કુખમાંથી જ ક્રૂરતા પેદા થાય છે. કાયરતાની કુખમાંથી જ. અમદાવાદ શહેરને મારે કહેવાની જરૂર નથી કે અમદાવાદ શહેરે ઘણી ક્રૂરતા જોઈ છે આ છેલ્લા 3 વર્ષોમાં, અને એ ક્રૂરતાની પાછળ કાયરતા છે, અને એ કાયરતામાંથી આ ક્રૂરતા પેદા થાય છે. એટલે મારે એને વર્ણન કરવાની કંઈ જરૂર નથી. પણ પેલા માણસની કાયરતા એ હતી કે આ માણસ મારી ભૂલ પકડી લીધી એટલે એણે વધારે જોરથી માર્યું. પણ પેલા બીજા સાથીદારો જેમ કહે છે કે ભાઈ એની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે ને અમને કંઈ વાંધો નથી, તમે એને બેસવા દો. હું તમારે જો એને બેસાડવા હોય તો ભલે બેઠા એમ કરીને બેસે છે, પણ આવવા તો જો સ્ટેન્ડર્ડ તો આવવા દો, ત્યાં હું એને જોઈ લઈશ એમ બોલ્યા કરે છે. પણ પછી એ હાથ છે તે વાણી સુધી આવીને અટકી ગયો તો પછી પછી એને કંઈ ખાસ એમ કર્યું નહોતું, પકડાઈ ગયો તો એને મનમાં હતું. આમાંથી બીજી અનેક વસ્તુ થઈ, પણ આમાંથી ગાંધીએ શું પાઠ લીધો? બધા ગોળા સરખા નથી હોતા. આ માર ખાય છે તેમાંથી પણ બીજા 3 ગોરા તો એવા હતા કે જે એમને પોતાની સાથે બેસાડે એવા હતા. બધા ગોરા સરખા નથી હોતા. આપણને જો કોઈએ એકે માર્યું હોય તો એની આખી જાત ખરાબ એમ આપણને લાગે, પણ એને શું લાગ્યું કે ના, બધા ગોરા સરખા નથી હોતા. એ ગાંધીએ એની અંદરથી શોધી કાઢ્યું કે બધા ગોરા સરખા. મને બીજા લોકોએ તો કહ્યું કે બેસો, આ કોઈ ખાશે, પણ પેલી રાત અને પાછળના 2-3 દિવસો, એ બધા દિવસોને મેળવીને હવે હું એક સાથે એમણે, હું આ થોડીક કલ્પનાને જોડીને કહું છું કે એમણે આ પીટર મારિટ્સબર્ગ સ્ટેશને જ વિચાર કર્યો, પણ આ 3 દિવસ મળીને વિચાર કર્યો છે. તે વિચાર શું કર્યો? વિચાર એક પહેલો વિચાર એમણે એમ કર્યો કે આટલે દૂર અહીંયા આવ્યો ને આવા ધક્કા ખાવા, આવા અપમાન સહન કરવા, એના કરતાં ઘરે પાછો ન જાઉં. આ ગાંધી હતો એટલે જ આપણને ખબર પડી કે આવો વિચાર કરેલો, કારણ કે એ આત્મકથામાં આ પણ લખી ચૂક્યા છે કે મને ભાગી જવાનું મન થયું, અને પછી સમજાયું કે ભાગી જવું એ કાયરતા છે, માટે મેં ન જવાનું. આ ગાંધીની આત્મકથાની વિશેષતા જ એ છે કે જે બીજા કોઈને દેખાવાની જ નથી એવી મનની ભૂલો પણ આ માણસે લખીને અંકિત કરીને મૂકી દીધી છે. એટલે એને આ કહી દીધી પહેલી વાત. એનું પછી શું કહે છે કે આ અપમાન થયું તે મારા એકલાનું જ ના, આ તો કદાચ જે કાળા લોકો આવશે એ બધાનું થશે. પછી પાછો વિચાર એમ આવે છે કે પેલા જે ઓફિસર હતો એણે તો છાતી ઉપર એક પટ્ટી મારેલી હતી, એનું નામ હતું, એના નામની ફરિયાદ કરું તો
કદાચ સજા થાય પણ ખરી, કારણ કે મારી પાસે ટિકિટ હતી ને મને એને ઉતાર્યો છે. કદાચ સજા થાય, પણ મારા પછી જે આવવાનો છે તેનું મને તો કદાચ થઈ જાય. એટલે પછી શું કહે છે? રોગનું મૂળિયું ઊંડું છે. આ એક મહાવાક્ય છે. રોગનું મૂળિયું ઊંડું છે. એ માણસ રોગને જુએ છે, રોગીને બચાવવાનો પ્રયત્ન કરે છે. સત્યાગ્રહનો પ્રથમ સિદ્ધાંત જે રોગીને બચાવે છે અને રોગને કાઢવાનો પ્રયાસ કરે છે. એટલે એણે શું કર્યું? રોગ જવો જોઈએ તો પછી કષ્ટ સહન કરવું પડશે. કદાચ લાંબુ સહન કરીશું, કષ્ટ સહન કરીશું, પણ રોગનું મૂળિયું ઊંડું છે, એ મૂળિયાને કાઢવું જોઈએ. આ માણસને સજા કરાવી બદલો લેવાની કંઈ આપણને ઈચ્છા નથી, એટલે એમાં આપણે પડતા નથી. આ જે અનુભવ એને લીધે ડૉક્ટર મોટને એ કહી શક્યા કે કદાચ મોસ્ટ ક્રિએટિવ એક્સપિરિયન્સ ઓફ માય લાઈફ જો હોય તો આ. અંગ્રેજીમાં એક શબ્દ છે મેટામોર્ફોસિસ. મેટામોર્ફોસિસ હતું. કોશિટામાંથી પતંગિયું, માણસ જ આખો પલટાઈ ગયો. જે માણસ પીટર મરિટ્સબર્ગ સ્ટેશનની ના ગાડીમાંથી નીચે ફેંકાયો હતો, એ જ્યારે ફરીથી ગાડીમાં બેઠો ત્યારે તે માણસ નહોતો. બિલકુલ બદલાઈ ગયેલો માણસ હતો, જેણે નક્કી કર્યું કે મારું નહીં, હું પ્રજાને માટે કરીશ અને હું રોગના મૂળિયા કાઢીશ, અને એ કાઢવા માટે જરૂર હોય તો કષ્ટ સહન કરીશ. લાંબો વખત કષ્ટ સહન કરવો પડે તો લાંબો વખત સુધી કષ્ટ સહન કરીશ. આ બધા વિચાર આવ્યા. સત્યાગ્રહ શબ્દ તો ત્યાર પછી 13 વર્ષ પછી વાપર્યો છે, પણ આ સત્યાગ્રહના મૂળ જે છે કે બીજ છે એ ત્યાં પીટર મરિટ્સબર્ગમાં નખાઈ ગયા. અને એણે જે વિચાર કર્યો તે હવે આપણે એક ગીતમાં સાંભળીને વધારે સુમધુર અને દ્રઢ કરીશું. પાન નંબર 13. મન રે મન કઠણ કરજે છાતી રે. મન રે મન કઠણ કરજે છાતી રે. માત્ર તુજ નહીં આખી કોમ અહીં નિત્ય હળે હળે થાતી રે. માત્ર તુજ નહીં આખી કોમ અહીં નિત્ય હળે હળે થાતી રે. મન રે મન કર્તવ્ય તારું શું હવારે. કષ્ટો વેઠી રહેવું ડગે ડગે સેવું કે પાછા સ્વદેશ જાવા રે. કષ્ટો વેઠી રહેવું ડગે ડગે સેવું કે પાછા સ્વદેશ જાવા રે. મન રે મન હૈયે તારે બાપુ કોરી રે. ભાગી પાછો જાતો કાયર કહેવાતો મૃત્યુ પહેલા મોત ભોરી લે. ભાગી પાછો જાતો કાયર કહેવાતો મૃત્યુ પહેલા મોત ભોરી લે. મન રે મન રોગના મૂળિયા ઊંડા રે. રોગીનો વાંક ના દોષ જરાક ના વ્યાધિના લક્ષણ ભૂંડા રે. રોગીનો વાંક ના દોષ જરાક ના વ્યાધિના લક્ષણ ભૂંડા રે. મન રે મન વક્ષમાં વજ્ર ભરી લેજે.
જુલ્મો નથી સેવા એટલા પ્રણ કરી લેજે. મન રે મન અસીમ ધૈર્ય ધરી લે કષ્ટો જાજા સહી આહી જ રોકાઈ રોગ નિર્મૂળ કરી લે રે. કષ્ટો જાજા સહી આહી જ રોકાઈ રોગ નિર્મૂળ કરી લે રે. મન રે મન નવ જીવનનું ઈજન રે સત્ય કાજ મારું જીવન ઓવારું જીવ્યું કરું મારું ધન્ય રે. સત્ય કાજ મારું જીવન ઓવારું જીવ્યું કરું મારું ધન્ય રે. સત્ય કાજ મારું જીવન ઓવારું જીવ્યું કરું મારું ધન્ય રે. સત્ય કાજ મારું જીવન ઓવારું જીવ્યું કરું મારું ધન્ય રે. સત્ય કાજ મારું જીવન ઓવારું જીવ્યું કરું મારું ધન્ય રે. નવજીવનના ઈજન માત્ર એને મળ્યા નહીં, પણ નવજીવનનો પ્રારંભ જ થયો. અને આખું જાણે કે પલટો થઈ ગયો. પ્રિટોરિયા ગયા પછી એમના એક મુસ્લિમ કુટુંબની સાથે રોકાયા હતા. તે એમના યજમાનને કહે છે કે પ્રિટોરિયાના હિન્દીઓની એક મીટિંગ બોલાવો. ત્યાર સુધીની બધી મીટિંગોથી દૂર ભાગનારો માણસ, ભાષણ લખીને જ લઈ જાય તો જ ભાષણ થાય, અને તે પણ બીજાને વાંચવા આપવું પડે, પ્રગ ધ્રુજે. એ માણસ કહે છે કે પ્રિટોરિયાના હિન્દી વતીઓની મીટિંગ તમે જરા બોલાવો, મારે જરા એમની સાથે વાત કરવી છે. 30 થી 40 માણસો આવ્યા છે અને ત્યાં એમણે ભાષણ કર્યું છે. અને એ ભાષણને વિશે એમ લખે છે કે મારા જીવનનું એ પહેલી જાહેર ભાષણ હતું. મને એને લીધે યાદ આવે છે રવિન્દ્રનાથ ટાગોરે 8-9 વર્ષથી જોડકણા તો લખવા માંડ્યા હતા, પણ જ્યારે એમણે નિર્ઝરેર સ્વપ્નભંગ ગીત લખ્યું ત્યાર પછી કહ્યું કે મારી કવિતા ત્યારથી શરૂ થઈ. આ માણસ કહે છે મારે જાહેર સભા આ મારી પહેલી હતી. પેલા બધા ભાષણને એણે ભાષણમાં જ નથી ગણ્યા. એટલે કે મારી પહેલી જાહેર સભા આ, એમાં શું બોલ્યા? આ કેટલું બદલાયો માણસ એનું એ ભાષણ સદભાગ્યે રિપોર્ટ થયેલો છે અને ગાંધી વાંગમાં એમાં એ આપણને મળે છે. તો એની અંદર સૌથી પહેલી વાત જે આપણું ધ્યાન ખેંચે છે તે એ કે આ ભાષણમાં એમની ઉપર આ 3-4 દિવસની અંદર જે આક્રમણ થયું હતું ને જે અપમાન થયું હતું એનો ઉલ્લેખ સુદ્ધા નથી, અને કડવાશનો એક પણ શબ્દ નથી. પહેલી વાત. અને છતાં ભાષણ કરવું છે અને એટલા માટે બોલાવે છે ને ભાષણ કરે છે. બીજી વાત શું કરે છે? બીજી કહે છે કે આપણે એ તો હું એટલું જોડું છું, પણ એ કહેવાય એમ માંગે છે એમ સમજું છું, એટલા માટે કહું છું કે આપણે આ હાડમારીઓ જો દૂર કરવી હોય તો સજ્જ થવું જોઈશે. આટલું એવું બોલ્યા નથી ભાષણમાં, પણ આ સજ્જ થવાના પછી કાર્યક્રમો સૂચવે છે.
કાર્યક્રમ મારો પહેલો એ બહુ જ નવાઈ લાગશે. પહેલો કાર્યક્રમ એ આવેલા લોકોમાં 30-40 જે લોકો હતા એમાં બહુમતી વેપારીઓની હતી, બીજા કેટલાક ફેરિયાઓ હતા, બીજા કેટલાક થોડું કામ કરનારા, બધું મળીને આટલા માણસો હતા. પણ વેપારીઓ એમના ધ્યાનમાં હતા. એટલે પહેલો કાર્યક્રમ શું, વેપારમાં જુઠ્ઠાણું ચાલે, ઘરમાં આપણે જુઠ્ઠાણું ન ચાલે, આવું જે માનીએ છીએ એ માન્યતાને કાઢી નાખવી જોઈએ. ઘરમાં જે થાય એ જ વેપારમાં પણ હોવું જોઈએ. આ તૈયારી. જે વ્યક્તિગત ગુણ છે એને સામાજિક મૂલ્ય ના માનો ત્યાં સુધી ગાંધીનો વિચાર એ ચરિતાર્થ થયા જ નહીં. ગાંધીના એકાદશ વ્રત એ સત્ય, અહિંસા, ફલાણો બહુ સત્યવાદી છે, ફલાણો બહુ નિર્ભય છે, એ બધા વ્યક્તિગત ગુણ થયા. ગાંધીને આ ગુણો આખા સમાજમાં વ્યાપ્ત થાય એમાં રસ હતો. 9 વર્ષની ઉંમરે નાટક જુએ છે હરિશ્ચંદ્રનું. કોઈ હોશિયાર છોકરો હોય ને નાટક જુએ નહીં પર છાપ પડે તો એને પહેલો વિચાર તો આવે ને કે મોટો થઈશ ત્યારે હું હરિશ્ચંદ્ર જેવો સતવાદી થઈશ. આ માણસને શું વિચાર આવે છે, બધા કાં હરિશ્ચંદ્ર ના બને એટલું તો માનીને જ ચાલે છે કે હું તો થઈશ જ, પણ બધા કાં હરિશ્ચંદ્ર બને. આ વ્યક્તિગત ગુણ અને સામાજિક મૂલ્ય એ બે વચ્ચેનો ભેદ ગાંધીએ જે કાઢ્યો એ બહુ ક્રાંતિકારી કામ હતું. ક્રાંતિમાં મૂલ્યો જે છે એ આ વ્યક્તિગત ગુણોને આધારે જ બનેલા હોય છે, પણ સમાજમાં વ્યાપ્ત થાય છે એટલે જ ક્રાંતિ થાય છે. એટલે પહેલી વાત આ કહે છે કે વેપારમાં જુઠ્ઠાણું ચાલે એ નહીં. અને એનું કારણ શું આપે છે કે તો ન ચાલે એ તો અસત્યની રીતે તો ખોટું જ, પણ ભૂલશો નહીં કે તમે જે વેપારીઓ અહીંયા વેપાર કરો છો એ બધા હિન્દી વેપારીઓ છો, એટલે તમે ખોટું કરો છો એને લીધે આપણા દેશને વિશે ખોટી છાપ પડે છે. એટલે તમે દરેક માણસ રાજદૂત છો. એક વેપારી, એક NRI બધા પોતાના દેશના પ્રતિનિધિઓ છે. એ જ એમ ત્યાં કહેવા માંગતા હતા. તે વખતે થોડા હતા, અત્યારે વધારે છે, પણ એમણે જે વાત કહી તે પહેલી આ. પછી સંગઠન કરવું જોઈએ. સંગઠન કેવી રીતે કરવું જોઈએ તો કે છે હિન્દુ, મુસલમાન, બીજા જે કોઈ ધર્મના લોકો હોઈએ આપણે, તે ખ્રિસ્તીઓ હતા, યહૂદીઓ થોડાક હતા, આ બધા ધર્મો, ગુજરાતી, ઉર્દુ, તમિલ, તેલુગુ, જુદી જુદી ભાષા બોલનારા લોકો, બધા ભેદભાવ કાઢવા જોઈએ. સંગઠનનો પહેલી શરત એ ભેદ જ્યાં હોય ત્યાં નેકી આવે નહીં. એકતા નેકતા વેલા નથી આવતી. એટલે બીજી વાત આવે છે. પછી પાછા કહે છે કે આપણે એ પણ વિચારવું જોઈએ કે આપણે વિશે લોકો કેમ આમ હલકો વિચાર કરે છે, એમાં આપણામાં કંઈક દોષ હોય તો એ પણ શોધી કાઢવાની. તો કે આપણે જે રહીએ છીએ ત્યાં જ્યાં રહીએ ત્યાં આસપાસ ગંદકી બહુ કરીએ છીએ, એટલે આપણી ગંદકી દૂર થવી જોઈએ, આપણે પણ ચોખ્ખા રહેવું જોઈએ. આ બધું તે વખતે આ વ્યાખ્યાનની અંદર કહે છે. અને સંગઠનની વાત કરતા કરતા એમણે એક વાત જે કરી છે બહુ સમજવા જેવી છે. બહુ વર્ષો પછી આપણે લોકો અમેરિકામાં અહિંસાનો વધારે પ્રચાર કોણે કર્યો એમ જો પૂછીએ તો આપણે માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે કર્યો એમ માનીએ છીએ, ને વાત સાચી છે. પણ એ માર્ટિન લ્યુથર કિંગને બાદ કરીને પછી બીજા નંબરનો અહિંસાનો પ્રચાર અમેરિકામાં કોઈ જે કર્યો હોય
તો એ સિઝર સાવેસે કર્યો છે, જેણે દ્રાક્ષની વાડીઓમાં કામ કરનારા મજૂરોનું સંગઠન કર્યું અને 9 દેશોની અંદર એને અંગેના બહિષ્કારનું આંદોલન ચલાવ્યું અને લગભગ 14 વર્ષ સુધી એણે એ આંદોલન કર્યું. છેવટે એમાં સફળતા મેળવી. એટલે મારે જ્યારે અમેરિકા જવાનું થયું હતું ત્યારે મેં મારા અમેરિકન યજમાનને કહ્યું હતું કે આપણા આખા કાર્યક્રમમાં જો સિઝર સાવેઝને મળી શકાતું હોય તો મારે મળવું છે. તો બીજા બધા એણે મને પૂછ્યું તું શું શું ઈચ્છે છે કે મેં આખી યાદી આપી હતી. મેં કહ્યું મારે આને મળવું પણ છે. ત્યારે કે જો તારા બીજા બધા કાર્યક્રમો તો આપણે ગોઠવી શકશું, પણ આ બહુ શક્ય લાગતું નથી. એટલા બધા એને એન્ગેજમેન્ટ હોય છે, મહિનાઓ પહેલાં બુકિંગ કરવું પડતું હશે કે એને નહીં મળાય તારાથી. તો મેં કહ્યું કાંઈ નહીં, તો પછી આપણે છોડી દીધું. પણ મારે સદભાગ્ય હું જે ગામમાં હતો એ જ ગામમાં એ આવે. એટલે મેં કહ્યું કાંઈ નહીં, દર્શન તો થશે એમ કરીને એમની સભામાં ભાષણ સાંભળવા ગયો. અને સાંભળવા પછી લોકોએ પ્રશ્નોની ચિઠ્ઠીઓ, એટલે મને તો આ મોકો છે એટલે મેં પણ એક ચિઠ્ઠી મોકલી. પ્રશ્ન નહીં પૂછ્યો પણ ઘૂસ લગાવી, મારી જરા પુલ ચલાવી. મેં કહ્યું લખ્યું ગાંધીજીના આશ્રમમાં 20 વર્ષ ગાળ્યા છે, મારે આપને મળવું છે. ટ્રમ્પ કાર્ડ ચાલી ગયો. એટલે એને બધા કાગળિયા પ્રશ્નો બધા જોઈ રહી, આ કોનો કાગળ છે? એમને કહેજો કે મારે આપને મળવું છે. નહીં, મારે એમને મળવું છે. એના બધા કાર્યક્રમો રદ કરીને એમણે કહ્યું કે આખી સાંજ મારે તમારી સાથે ગાળવાની છે. અને એની સાથેની વાતચીતમાં એક વાત છે, તે આની સાથે એનો પ્રસ્તુત છે, એટલા માટે મને આ પ્રસંગ યાદ આવ્યો. મેં એને પૂછ્યું, હું જાણું છું કે એને બહુ સરસ સંગઠન કર્યું હતું, એટલે મને સંગઠનમાં રસ હતો. એટલે મેં પૂછ્યું કે સંગઠન વિશે તમારો શું અનુભવ છે? તો એણે કહ્યું ઓર્ગેનાઇઝેશન ઇઝ ટાઈમ. આપણને વિચિત્ર લાગે, પણ તમે જેની પાછળ સમય આપનારા લોકો ન હોય ત્યાં સંગઠન થાય જ નહીં. આ વાત સમજવી જોઈએ. એટલે ઓર્ગેનાઇઝેશન ઇઝ ટાઈમ, આ એક સૂત્રમાં એણે આ વાત કરી. અને ગાંધીએ પ્રિટોરિયામાં જે પહેલું ભાષણ કર્યું એમાં એમ કહ્યું સંગઠન કરવું હોય તો સમય તો આપવો પડે. હું 1 વર્ષ પ્રિટોરિયામાં રહેવાનો છું, એક વખત માટે બંધાઈને આવેલો છું. આ એક વર્ષમાં મારાથી જ બનશે એટલો વધારેમાં વધારે સમય હું આપીશ. એના દરેક સત્કાર્યનો આરંભ પ્રથમ પુરુષ એક વચનથી જ થતો. એટલે હું આપીશ. શું આપીશ? તો કંઈ વ્યવહારિક. તો વ્યવહારિક કહે છે કે આપણે લોકો કામ કરીએ છીએ, એમાં ઘણા લોકો એવા હોય છે ને અંગ્રેજી બોલતા આવડતું નથી, તો અહીંયા તો બધો વ્યવહાર અંગ્રેજી. કોઈને અંગ્રેજી શીખવું હોય તો હું શીખવાડીશ. ટ્યુશન, કેવું ટ્યુશન? 3 જણ તૈયાર થયા, એક નાનો વેપારી, એક હજામ અને એક ધોબી, કે અમારે અંગ્રેજી શીખવું છે. એટલે કે સારું, આપણે ગોઠવીએ કેવી રીતે, ક્યાં મળવું છું. તો કે શહેરના 3 ખૂણામાં 3 જણ. તો એની ચિંતા કરશે ને, મારા બાપાની માંદગી વખતથી મેં તો રોજનો ચાલવાનો નિયમ જ રાખ્યો છે. હું તમારા બધાના ઘરે ચાલતો આવી અને તમને ભણાવીશ. આખું વર્ષ જ્યારે રહ્યા ત્યારે પેલા કેસની આંટી ઘૂંટીઓ તો કરી જ છે, પણ એ રોજ આ લોકોને ભણાવવાનું કામ પણ એમણે કર્યું છે, અંગ્રેજી ભણાવવું. આમાંથી સંગઠન ઊભું થાય. આ હું કહેવા એ માંગતો હતો. મેં મેટેમોર્ફોસિસ જે કહ્યું, આવું મેટેમોર્ફોસિસ થયું. પોતે જઈને નેતૃત્વ લીધું. જે નેતૃત્વ તો ઠીક, પણ જરા બહાર આવવાનું હોય તેનાથી પણ જે શરમાતા હતા એણે લીધું. એટલો મોટો ફેર એ આપેલી ઘટનામાંથી થયો. એ પછી બધા કામોની અંદર આપણને દેખાય છે. ત્યાં જતાની સાથે પહેલો જે અનુભવ થયો એ
આ જેમ વિચારમાં પરિવર્તન થયું તેમ જીવનમાં તો પરિવર્તન થવું જ જોઈએ. ગાંધીની સત્યની વ્યાખ્યા બહુ જ સાદી હતી. જેવું વિચારો તેવું બોલો ને જેવું બોલો તેવું આચરો એટલે સત્ય. મન, વાણી ને કર્મ ત્રણેયની એક વાક્યતા હોવી જોઈએ. અને આણે એમ કહ્યું કે ભાઈ આપણે આવું કંઈ કરવું છે તો શું થાય? જીવન બદલો. એટલે લંડન શહેરમાં ટાઈ સરખી બાંધવા માટે અરીસા સામે ઊભા રહીને રોજ 10 મિનિટ ગાળનારો માણસ એ સવારે દાંતણ કરતી વખતે 10 મિનિટ જ્યારે ગાળતો ત્યારે ગીતાના શ્લોકો ભીત પર ચોંટાડીને રોજ 2 નવા શ્લોકો ગોખતો થઈ ગયો. એ ગાંધીને મોડે મેં સાંભળ્યું છે, જુવાનીઓએ જરા મનમાં સંતોષ માનવા જેવો છે કે દે આર ઇન ગુડ કંપની. અને મોટાઓ પણ. તે શું કે હું લંડનમાં હતો ત્યારે સામાન્ય રીતે 8 વાગે ઉઠતો, પણ રવિવારે 11 વાગે ઉઠતો. એટલે આ નિયમ આપણે લોકો ગાંધીનું અનુકરણ આ બાબતમાં તો ઘણા કરતા હોઈએ છીએ. જેમ હું ગાંધીના અક્ષરનું અનુકરણ કરતો હું છું. પણ જે આવી રીતે રહેનારો માણસ એ રહે છે પાછો ડર્બન શહેરના એવા લત્તામાં કે જ્યાંથી જે લત્તામાં એવો માણસ પણ રહ્યો છે, હેરી એસ્કોમ, જે પાછળથી દેશનો પ્રાઇમ મિનિસ્ટર થયો છે. એવા લત્તામાં જે માણસ પોતાનો નિવાસ કરે છે, મોભાસર રહેવું જોઈએ. પણ એ જ માણસ એમ કહે છે કે મારા જે સાથે કામ કરનારા વકીલો છે, ગુમાસ્તા, ઘર ખુલ્લું છે, તમારામાંથી જે કોઈ હોય તે મારી સાથે આવીને રહી શકો છો, આપણે સાથે ખાઈશું. એટલે જીવનમાં એનું એવું સાતો થાય છે કે સાથે ખાય છે, સાથે રહે છે. જીવન એનું પલટાતું જાય છે અનેક રીતે, નાનું મોટું એવી રીતે આપણે જોઈએ તો એ આપણને મળે છે. તે વખતના કિસ્સાઓમાંથી 1-2 કિસ્સા મારે કહેવા જોઈએ, કારણ કે એને લીધે થોડીક ગેરસમજૂતી થતી હોય છે. એક કિસ્સો જેને લીધે મેં જોયું કે પશ્ચિમના દેશોમાં ગાંધીજી વિશે જરા વધારે ગેરસમજૂતી થાય છે, કારણ કે પશ્ચિમનો દેશ એ આ વિષય બાબતમાં આપણા કરતાં જરા વધારે જાગૃત છે. એટલે માટે તે એ કે ગાંધીજીએ કસ્તુરબાને ઘરમાંથી કાઢી મૂકવાનો પ્રયત્ન કર્યો હતો, અને એ લોકોને એમાં નારી મુક્તિના વિચારનો વિરોધ લાગે છે. એટલા માટે એમ કે આ ગાંધીજીએ આવા, એટલે સુધી કે ગાંધીજીએ સ્ત્રીઓને કેટલો બધો અન્યાય કર્યો હતો એની વાતો તો બધી ઘણા લોકો વાતો કરતા હોય છે. આ પ્રસંગ જો આપણે એમના જ હાથે, એ પ્રસંગને વિશે પાછી પહેલી એક ખૂબી તો એ કે જો એમણે ન લખ્યો તો કોઈને ખબર જ ન પડે. એમણે પોતે જ લખ્યો છે, એમણે પોતે જ લખ્યો છે, અને એનું જ વર્ણન કરીને પછી પૃથક્કરણ કરીને લોકો કહે છે કે કેવા અન્યાયી. પ્રસંગ તો એવો છે કે એ ત્યાં આગળ મોરીને બદલે જે પોટ રાખવામાં આવતો હતો, એ પોટ મોટે ભાગે જે લોકો વાપરતા હતા એ જ એને રોજ સાફ કરતા હતા. પણ જે ન વાપરે તો કાં ગાંધી એને સાફ કરે, કાં મિસિસ ગાંધી સાફ કરે. તે દિવસે મિસ્ટર ગાંધીની પાસે કંઈક કામ હશે, એટલે કે આજે હું કામમાં છું, તમે સાફ કરી લેજો એમ કરીને એને ને રોજ એ સાફ એવા એમણે એવી રીતે કર્યા હતા. પણ આ જેનું સાફ કરવાનું હતું તે જે ગુમાસ્તો હતો, એ ગુમાસ્તો તે વખતે તો ક્રિશ્ચિયન હતો, પણ એ ક્રિશ્ચિયન બન્યો એના પહેલાં એ અસ્પૃશ્ય જાતિનો હતો. એટલે હજુ એ અસ્પૃશ્ય જાતિના માણસના પેશાબનો પોટ હું સાફ કરું, આ કસ્તુરબાને જરા આખરું લાગ્યું હશે. ગાંધીનું ધણીપણું તો તે વખતે એટલું બધું ચાલ્યું હતું કે ના, એને સાફ તો કરવાનો જ.
પણ સાફ કરવાનું એટલું નહીં, હસ્તે મોઢે સાફ કરવાનું. મોઢું બગાડીને સાફ કરો એ ના ચાલે, એટલે હસ્તે મોઢે સાફ કરો. આટલું જે બધું થયું આ ઘટનામાં કસ્તુરબાનું કેરેક્ટર સમજવા જેવું છે. કસ્તુરબા જેને ગાંધીના અહિંસાના આદ્ય ગુરુમાંથી એક, એમ આપણે ગઈકાલે જોયા, અહિંસાનો બીજો પાઠ એમણે પીટર મોરિસબર્ગમાં મળ્યો કે બદલો નથી લેવો, કષ્ટો ઝાઝા સહન કરવા છે, પણ અન્યાયને કબૂલ નથી કરવો. એ ત્રીજો પાઠ એ મળી ચૂક્યો છે. તે અહીંયા આગળ શું જુએ છે કે આ કસ્તુરબા કહે છે તમને કંઈ લાજ શરમ છે કે નહીં? તમને ન હોય તો મને છે, અને આટલા દૂર વિદેશમાં આવીને તમને મને ઘરથી બહાર કાઢો, હું કંઈ મારા પિયરે જવાની છું? અહીંયા કંઈ મારું પિયર છે? આ પણ પૂરું વાક્ય કે એના પહેલા ગાંધી પાછા ફરે છે. બારણું ખોલી નાખેલું બારણું બંધ કરીને પાછા ફરે છે. એવો ધણી છે, ધણીપણું અજમાવનારો, કે આવા મને તો લાગે છે કે તીવ્ર લાગણી તો હશે જ. આ કેમ નથી માનતી, કરવું જોઈએ એવી લાગણી તો હશે. એ લાગણીમાં પણ કહે છે તો વાત સાચી છે, મારાથી આ તો ન થાય, એટલી સ્વસ્થતા જે આવે છે એટલે પાછા ખસે છે. અને બીજાનો પોટ સાફ થાય ને હરિજનનો ન થાય એ માનવા માટે તૈયાર નથી. કારણ કે એ તો પુતળીબાઈ, જેને વિશે તો એમના મનમાં પારાવાર ભક્તિ હતી, એ પુતળીબાઈએ બિલકુલ નાનપણમાં, ગાંધીજીએ એક વાક્ય લખ્યું છે કે હું મારી પત્નીને પરણ્યો, આ જરા વાક્ય વિચિત્ર લાગે એવું છે, પણ મારી પત્નીને પરણ્યો એના કરતાં પહેલાંથી હું અસ્પૃશ્યતા નિવારણને પરણેલો છું. કારણ કે એમના લગ્ન 13 વર્ષને થયા, પણ આ ઘટના એના કરતાં પહેલાંની છે. તે શું કે એણે કહ્યું કે આ આપણું ઘર સાફ કરવા માટે, સંડાસ સાફ કરવા માટે આવે છે ને, એ ઉકાભાઈને અડાય નહીં. એવું નહીં માનવું. અને એ એની માતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને કે ના, હું એને તો અડીશ જ. એ અસ્પૃશ્યતા એમને કોરી ખાનારી હતી. એને કારણે આ એમને કહે કે તો તમારે ઘર છોડવું પડશે એમ કહેલું. આ વાત એમાં ભૂલી જવાય છે. અને પછી બીજી ભૂલી જવાય છે કે તરત જ એને ત્યાં જ એમણે સુધારી લીધી છે. અને સૌથી વધારે તો ભૂલી જવાય એ છે કે એ વાત એણે જ પોતે કબૂલ કરી છે. નહીં તો તમે કોઈ કહી જ ન શકત, પણ એમણે પોતે કબૂલ પણ કરી છે. બીજી બે વાત, એના જીવનના પરિવર્તનો બધા ઘણા છે, પણ એની વધારે વિગતમાં નથી કરતા. પણ પોતાની સાથે આ તો વકીલ તરીકે રહેવાનું નક્કી કર્યું. એમના હાથ નીચે 2 ગોરા વકીલો કામ કરતા હતા. એમાંથી હેનરી પોલાકને તો એણે કહ્યું કે તમે મારી સાથે જ રહો. એના લગ્ન કરવાનું એ લોકોએ નક્કી કરેલું હતું, પણ લગ્ન થતા નહોતા. કારણ કે કન્યા જે હતી તે ઇંગ્લેન્ડમાં હતી, ને કન્યાના બાપને એમ હતું કે આ દક્ષિણ આફ્રિકા જશે તો એ છોકરીની તબિયત કેવી થશે એ ખબર નથી. એટલે ગાંધીજીએ કાગળ લખ્યો છે કે મેં ઇંગ્લેન્ડ પણ જોયું છે અને દક્ષિણ આફ્રિકા પણ જોયું છે, અને મને ખબર છે કે ઇંગ્લેન્ડ કરતાં દક્ષિણ આફ્રિકાના આબોહવા સારા છે. તમારી દીકરીનું સ્વાસ્થ્ય અહીંયા સુધરશે, તમે લગ્ન કરાવી દો. એમ કરીને એનું લગ્ન કરાવવાને માટે બાપાને તૈયાર કરાવ્યા. અને અહીંયા રજિસ્ટ્રેશનમાં વિટનેસ તરીકે એ પોતે ઊભા છે. એમણે જ લગ્ન કરાવ્યા હેનરી પોલાકના, અને લગ્ન કરાવે છે. અને કસ્તુરબા પહેલી વાર ઘરમાં પોતાની સાથે રહેલા માણસની સાથે અંગ્રેજીમાં જ બોલવું પડે એવી પરિસ્થિતિમાં મુકાય. કસ્તુરબા અંગ્રેજી બોલતા ત્યાંથી થયા છે મિસિસ પોલાકને કારણે. મિલી ગ્રેહેમ પોલાક તેની પાસેથી શીખે છે. આ મિલી ગ્રેહેમ પોલાકે, મને એમ ભય છે કે અહીંયા જે પુસ્તકો આવ્યા છે એમાં ઘણા પુસ્તકો બહુ જોવા જેવા છે, પણ એમાં આ પુસ્તક નહીં હોય, કારણ કે અત્યારે એ ઉપલબ્ધ નથી. પણ મિલી ગ્રેહામ પોલાકે એક નાનું સરસ પુસ્તક લખ્યું છે, ગાંધી ધ મેન. હા, એનું ગુજરાતી અનુવાદ થયો છે, અને એ કદાચ હોઈ શકે, એ ન હોય તો આપણે શોધીને મેળવવા જેવું છે.
એ મિલીગ્રામ પોલાકે એ વખતનું જે વર્ણન કર્યું છે એમાંથી બે વાત મારે કહેવી છે. એક વાત જે એમણે કહી છે તે ગાંધી વિશેની પોતાની મનમાં ઉત્પન્ન થતી લાગણી, અને બીજી વાત ગાંધીનો એક પ્રસંગ. એણે એમ કહ્યું છે, હવે આ